હવે વાત કરીએ ગીર સોમનાથની હિરણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ગીરના જંગલમાં ભારે વરસાદથી નદીમાં પૂરની પરિસ્થિતિ છે। તાલાલા ગીરમાં હિરણ નદીમાં પાણીની ભારે આવક થઈ આસપાસના વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે। હિરણવેલ ગીરમાં વરસાદને પગલે નદી નાળા છલકાયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ, નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારને સચેત કરવામાં આવ્યા કારણ કે આ નદીનું પાણી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી શકે છે। હિરણવેલ ગીરમાં વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો જેના કારણે આ પ્રમાણેની સ્થિતિ નિર્માણ પામી છે। હિરણવેલ ગીરમાં વરસાદને પગલે નદી નાળા છલકાયા છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। ક્યાંક ઘોડાપૂરની પરિસ્થિતિ છે। જો કે આ રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકો પણ સ્થાનિકો પણ એકઠા થયા છે। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, તાલાલા આખું પાણી થઈ ચૂક્યું છે। હાલ કયા કયા ગામોને સચેત કરવામાં આવ્યા? અત્યારે શું પરિસ્થિતિ ત્યાં? દિલીપ, અવાજ મળી રહ્યો છે? તો ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારના જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, પાણીની પુષ્કળ આવક થઈ છે। ભારે વરસાદ વરસ્યો જેના કારણે નદી નાળા અત્યારે છલકાયેલા નજરે પડી રહ્યા છે। ધોધમાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। ગીર સોમનાથની હિરણ નદીના દ્રશ્યો કે જે અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવી નજરે પડી રહી છે। ગીરના જંગલોમાં ભારે વરસાદ ખાબક્યો। છેલ્લા 2 દિવસથી અહીં વરસાદી માહોલ છે જેના કારણે આ પ્રમાણેની પરિસ્થિતિ નદીમાં પૂર આવ્યું છે। તાલાલા ગીરમાં હિરણ નદીમાં પાણીની ભારે આવક, આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે।